આગળ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રદ્યુમ્નજીનું પ્રાગટ્ય થયું. અલૌકિક કામદેવનો અવતાર છે પ્રદ્યુમ્નજી. ભગવાનના પુત્ર છે. ભગવાનની આ લીલા મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુ 4 વ્યૂહથી કરે છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. આ ચતુર્વ્યૂહથી પ્રભુ લીલા કરે. પૂર્ણ અવતાર હોય ત્યારે 4 વ્યૂહથી ભગવાન લીલા કરતા. એટલે પણ રામચરિતમાં પણ 4. પૂર્ણ અવતાર જ્યાં છે ત્યાં ચતુર્વ્યૂહની લીલા થઈ. એટલે મહાપ્રભુજી દશમસ્કંદના પ્રારંભમાં જ કારિકા લખતા હેતુ ઉદ્યમ સ્વીકરણ કાપટ્ય હિ પ્રથમો મહાન. પ્રથમ પ્રકરણમાં હેતુ ઉદ્યમ સ્વીકરણ અને કાપટ્ય 4 અધ્યાય જન્મ પ્રકરણ. અમુક અમુક ક્રિયાઓ, અમુક અમુક લીલાઓ કરવા માટે જુદા જુદા વ્યૂહ દ્વારા ભગવાનને લીલા કરે છે. જેમ અસુરોને મારવા છે તો સંકટસર વ્યૂહથી લીલા કરે. આમ પ્રદ્યુમ્નજી પ્રભુના પુત્ર છે. અલૌકિક કામદેવનો એ અવતાર છે. જો હમણાં વસંત પંચમી આવશે ને ત્યારે કળશનું પૂજન થશે. એમ ઋતુ પ્રમાણે જોવા જાઓ તો વસંત ઋતુ વસંત પંચમીથી શરૂ થતી નથી. તમે ઋતુ જુઓ, છતાંય કળશનું પૂજન કરી વસંતનું પૂજન કેમ કરીએ છીએ? કારણ કે એ દિવસે પ્રદ્યુમ્નજીનો પ્રાગટ્ય દિવસ છે. વસંત પંચમીના દિવસે એમનો જન્મ થયો. અને આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવના અવતાર છે. અને એટલા માટે યમનાષ્ટકમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. કેવા છે યમનાજી? તો કે સ્મર પિતુઃ શ્રિયમ બિભ્રતિમ. સીધું એમ ન કહ્યું કે કૃષ્ણની શોભાને ધારણ કરવા વાળા, પણ કૃષ્ણને સમજાવતા કહ્યું સ્મર પિતુઃ. સ્મર એટલે કામદેવ. આગળ પણ સ્મર શ્રમ જલાણુભી. સ્મર એટલે કામદેવ અને એના પિતુ એના પિતા એટલે શ્રી કૃષ્ણ. એની શોભાને ધારણ કરવા વાળા ભગવાન છે. તો એ કામદેવ રૂપ પ્રદ્યુમ્નજી. અને પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે. સમ્રાસુર લૌકિક કામનો અવતાર છે. કામોસ્મી ભરતર્ષભ, કાલોસ્મી ભરત. આપણે ત્યાં તો અનેક પ્રકારની ચર્ચાઓ છે. આ કામ અલૌકિક પણ છે ને લૌકિક પણ છે. અલૌકિક કામ એ ભગવત પ્રાપ્તિ માટેનું કામ છે કે જ્યારે વસંતના આગમનના કીર્તનો ગવાય છે 40 દિવસ અને 41મો ડોલનો. આ 40 દિવસ શું કે ચારેય યુથને 10-10 પ્રકારની ભક્તિ ઠાકોરજી સિદ્ધ કરાવે છે. અને એમાં પણ 4 ચોવા, ચંદન, અબીર, ગુલાલ. ચારેય યુથના રંગ. ચોવા કાળો હોય યમુનાજીનું યુથ, પીળો હોય ચંદન સ્વામીજીનું યુથ, અબીર શ્વેત હોય ચંદ્રાવલીજીનું યુથ, લાલ લલિતાજીનું યુથ. આમ ચારેય મુખ્ય યુથ છે એ ઠાકોરજી સાથે ખેલે છે. હવે અનેક ભાવો આપણે ત્યાં છે. સ્મરપિતુ અલૌકિક કામદેવ રૂપ શ્રી ઠાકોરજી, એના પિતા રૂપ. એવું જયારે પ્રસંગ આવે છે રામાયણમાં, કામદેવ મહાદેવજીને મોહિત કરવા માટે ગયો. 3જું લોચન ખોલ્યું મહાદેવજી, બળીને ભસ્મ થઈ ગયો. પત્નીનું નામ છે રતિ. અને કામદેવની પત્ની રતિ રડતી રડતી આવી, વિનંતી કરવા લાગી કે પ્રભુ મારા પતિ મને ક્યારે મળે? એ તો શરીર વગરના થઈ ગયા. એટલે જ કામદેવનું એક નામ છે અનંગ, જેને અંગ નથી, શરીર નથી. અનંગ કોટી લાજે. અલૌકિક કામ, કરોડો કામદેવ જેવા. અને બળીને ભસ્મ થઈ ક્યારે મળે? તો કે જબ જતું બંધ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તોરા. કૃષ્ણ અવતાર થશે એના પુત્ર રૂપે તને તારા પતિ પ્રાપ્ત થશે. અહીંયા સુંદર પ્રસંગ છે પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યનો. અને લાંબી કથા છે, વિસ્તારમાં ન જતા રતિ સાથે એમના વિવાહ થયા છે. અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. સમંતક નામનો મણી એની પાસે છે. રોજ 8 ભાર સોનું આપે. પ્રભુને થયું કે જો આ મણી રાજ્યકોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય. સમજાવ્યો સત્રાજીતને, માન્યો નહીં. સૂર્યનો ઉપાસક હતો અને સૂર્યનારાયણની કૃપાથી એને આ મણી મળેલો. અને આ મણીને કારણે એવું તેજ એનું થઈ ગયું કે એ રાખીને સાથે રાખીને સભામાં પ્રવેશે તો એમ લાગે જાણે સૂર્યનારાયણ પોતે આવી ગયા. એવો પ્રબળ પ્રતાપ એનો લાગે. પ્રભુએ સમજાવ્યા, ન માન્યા. એકવાર એના નાના ભાઈને આ મણી આપેલો. પ્રસેન ગળામાં મણી બાંધી શિકાર કરવા માટે ગયો શિકાર કરવા, પણ પોતે શિકાર થઈ ગયો. આટલી વાર થઈને ભાઈ આવ્યો નહીં. એટલે બધાને અને ખાસ કરીને સત્રાજીતને એમ થયું કે મારા ભાઈને મારી અને મણી ભગવાને લઈ લીધો. ભગવાન પર આળ લગાડી.
જો આ દુનિયાએ તો ભગવાનને છોડ્યા નથી. અને એટલા માટે સારું કરવા નીકળો તો ક્યારે એવું માનીને ન નીકળતા કે તમને બધા સારા જ મળશે. ગમે તેવું સારું સત્કર્મ કરવા પણ જાઓ ને, એવી આશા રાખશો ને કે મને બધા સારા જ મળે, તો સત્કર્મ કરી નહીં શકો. અત્યારના સમયમાં સારું કરવા માટેની પણ ચતુરાઈ હોવી જોઈએ આપણામાં. જો એ કુશળતા તમારી અંદર નથી ને તો સારું કામ પણ આ દુનિયા તમને કરવા નહીં દે. અને એટલા માટે પોતાના સત્કર્મો, પોતાના પુણ્યો, પોતાની ભક્તિ આજના સમયમાં કરવા માટે ચતુરાઈ જોઈશે. નહીં તો રડવા બેસતો ને તો લોકો રડાવ્યા જ કરશે. એવું તો ઘણી વાર કહું, ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ભોળા હોય એની જોડે ભગવાન ને, મૂર્ખાનો ના હોય. તમે ભગવાન અવસર આપી રાખે છતાંય તમે કરી ન શકો. પોતાના સંકલ્પોને પૂર્ણ કરવાની ચતુરાઈ તો હોવી જ જોઈએ. નહીં તો આ દુનિયા પુણ્યો પણ નહીં કરવા દે. જે દિવસે તમને એમ થાય કંઈક કરું સારું, એટલામાં કોઈક મળશે કરાતું હશે, આ તો બધું થાય, કાંઈ આપણે આવેશમાં નહીં આવી જવાનું, આપણે તો ધ્યાન રાખવાનું, જોઈએ હજી થાય છે કે નહીં. લોકો તમને સત્કર્મો નહીં કરવા દે. એટલા માટે એવી અપેક્ષા ન રાખો કે તમે સારું કર્યું તો સામેવાળો પણ તમારી જોડે સારું જ કરે. અને દરેકના હાથમાં પુણ્યો લખાયેલા હોતાય નથી. તમારા હાથમાં લખેલા હતા તો તમે એનું સારું કરી શક્યા, એના ભાગ્યમાં પુણ્ય નહોતું તો એ તમારી જોડે સારું ન કરી શકે. એટલે કડવા અનુભવો થાય એનાથી સત્કર્મો મૂકી નહીં દેવા. થાય દુનિયામાં દરેક પ્રકારના લોકો છે, મૂકી દઈશું તો નુકસાન આપણને જ જશે. એ દુનિયામાં દરેક પ્રકારના લોકો મળશે. એ આપણા જેવો સારો નથી થતો તો આપણે એના જેવા ખરાબ કેમ થઈએ? કડવા અનુભવ દુનિયા કરાવશે જ, પણ મારે સત્કર્મો કરવા છે. અને એટલે જ આપણે તો લેનારને પગે લાગીએ છે ને. જેને તમે દાન આપો એને પગે લાગો છો. કારણ તમે એને વસ્તુ આપી જે આજે છે ને કાલે નથી રહેવાની. સ્વીકારીને એને તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમને સુખ આપવાનું છે. એટલે મોટો દાતા એ તો લેનારો છે. આપણે વસ્તુ આપીએ છીએ ને પુણ્ય આપે છે. વસ્તુ કરતા પુણ્ય અણમોલ છે. સૌથી મોટો દાતા એ છે જે આપણા જીવનમાં સદવિચાર આપે છે, ભક્તિભાવ આપે છે, પ્રભુ માટે સ્નેહ આપે છે, સત્કર્મ કરવાની વૃત્તિ આપે છે. જે આવો વિચાર અને પ્રેરણા આપે ને એ જ આપણા જીવનનો સૌથી મોટો દાતા છે. વસ્તુ આજે છે ને કાલે નથી રહેવાની. સારા વિચારો હશે ને એ છેક સુધી જીવનને ઉન્નત બનાયા કરશે. તો સત્કર્મ કરવા માટે પણ ચતુરાઈ જોઈએ. સારું કરવું તો કઈ રીતે કરી લેવું? લૌકિક કામ તો કોઈના કહેવાથી છોડતા નથી. સેવામાં જતા હોઈએ, હવેલીમાં જતા હોઈએ, સંસ્થાઓમાં કાર્ય કરતા હોય. ઘણી વાર મેં આટલું કર્યું તોય પેલો આમ બોલ્યો, હવે આવીશ જ નહીં, હવે તો કરીશ જ નહીં. પેલો તો બોલીને જતો રહ્યો. તમારા હાથમાં આવેલા પુણ્યો તમે કેમ છોડ્યા? નુકસાન એ બોલી ગયો એ નહોતો, નુકસાન એ હતું કે તમે તમારા હાથમાં આવેલા પુણ્યોને છોડી દીધા. એટલા માટે કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલા સત્કર્મો મૂકી નહીં દેવા. ઘણી વાર એની કોઈ બોલવાની કિંમત ન હોય, કઈ મૂલ્ય ન હોય, કઈ કોઈ અસર ના હોય, તોય આપણે ઘણી વાર નાદાન વ્યક્તિઓના વચનોને પણ એટલું મહત્વ આપી દેતા હોઈએ છીએ કે સારા સારા સત્કર્મોને છોડી દેતા હોઈએ છીએ. એ તો બોલે, એના બોલવાથી શું? મારા જીવનમાં ઠાકોરજી મને આ સેવા આપી છે, મને આ સત્કર્મ આપ્યું છે, મારે કોઈ લૌકિકના કહેવાથી ઠાકોરજીનું આપેલું સત્કર્મ છોડવું નથી. એટલા માટે પોતાના સંકલ્પ માટે કટિબદ્ધ રહેવું. પ્રભુને થયું કે હું આ લોકોને સમજાવવા જઈશ તો સમજશે નહીં, લાવ હું પોતે મણી શોધું અને શોધીને આપી. પ્રભુ પોતે શોધવા માટે નીકળે. શોધતા શોધતા વનમાં જયારે પરિભ્રમણ કરે છે ત્યારે જોયું તો પ્રસેનનો મૃતદેહ પડ્યો છે. બાજુમાં સિંહના પંજાના નિશાન છે. લાગે છે કે સિંહે મારી નાખ્યો. સિંહના પંજાની પાછળ પાછળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો, રીછના પંજાના નિશાન દેખાયા. એની પાછળ પાછળ ગયા, એક ગુફા આવી, ગુફાની અંદર પ્રવેશ કર્યો અને એક રીછે તરાપ મારી. ભયંકર યુદ્ધ થયું પ્રભુ સાથે. ખબર પડી આ રીછ કોઈ સાધારણ નથી, રામા અવતારના જાંબુવાનજી છે. ખ્યાલ આવ્યો કે પ્રભુ છે. કહ્યું મણી તો રાખો પણ મારા સંસારનું મણી જાંબુવતીજી સાથે વિવાહ કરો. પ્રભુએ વિવાહ કર્યા. મણી લઈને સત્રાજીતને આપ્યું. સત્રાજીતે કહ્યું સત્યભામાજી સાથે વિવાહ કરો. અન્ય વિવાહોની કથા આવી.
સત્યા, ભદ્રા, લક્ષ્મણા, કાલિંદી અનેક અષ્ટપટરાણીઓ ઠાકોરજીને થયા. કહ્યું ને, ભૂમિ રાપો નરો વાયો ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. આ અષ્ટધા પ્રકૃતિ એ જ અષ્ટપટરાણીઓ છે. મનની 16,000 વૃત્તિઓ એ જ આ 16,000 કન્યાઓ છે. ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે. વિનંતી કરી છે, પ્રભુ અમને મુક્ત કરાવો આ અસુરની કેદમાંથી. પ્રભુ ગરુડ પર સવાર થઈને પધાર્યા. ચારે બાજુ પાણીને વચ્ચેનો કિલ્લો અને મૂર નામનો દૈત્ય કિલ્લાની રક્ષા કરતો. ભગવાને મૂરને માર્યો અને ભગવાનનું નામ પડ્યું, બોલો મુરારી ભગવાન કી જય. મૂરના હરી 16,000 કન્યાઓને મુક્ત કરી છે. જાઓ, તમે તમારા ઘરે જાઓ. પ્રભુ, આ કૃપા નથી, આ સજા છે. અરે તમને મુક્ત કરું છું. મુક્ત કરો છો, પણ સંસાર અમારો સ્વીકાર નહીં કરે. આ સંસાર છે ને, માણસોની ભૂલ જલ્દી માફ કરતો નથી. અને ભગવાન એવો છે, મોટામાં મોટી ભૂલોને ક્ષણમાં માફ કરી દે. વ્યક્તિ અને ભગવાનનો આ જ ભેદ છે. જૂની જૂની ઘટનાઓને પણ યાદ રાખી આપણે ક્યારે પણ એ વ્યક્તિનો સ્વીકાર કરવા તૈયાર નથી થતા. અને પ્રભુ તો પ્રેમથી પુકારે ને કોઈ ભક્ત તો કહે, અપી ચેતો દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્યો. કહ્યું, એને પાપોને ક્ષમા કરી ભગવાન સ્વીકારી લે છે. અહીંયા શરણે આવીને કહ્યું કે અમે આત્મઘાત કરી લઈશું જો આપ અમારો સ્વીકાર નહીં કરો તો. કારણ કે આ સંસાર અમને અપનાવશે નહીં. 16,000 રૂપ પરમાત્માએ ધારણ કર્યા. પ્રભુ ઈચ્છે તો 16,000 દાસીઓ બનાવીને રાખી શકત, પણ પ્રભુ સ્ત્રીનું સન્માન કરતા 16,000 રૂપ ધારણ કર્યા પરમાત્માએ, અને એક જ મુહૂર્તમાં 16,000 વિવાહ કર્યા. વિચાર કરો, જો એક દિવસે એક કરે ને તો છેલ્લીનો વારો આવે તો 54.5 વર્ષ થાય. અને પહેલા શરૂ થયું ત્યારે જો 20 વર્ષના એ હોય તો 74.5 વર્ષની કન્યા પધરાવો સાવધાન. પ્રભુએ એક જ મુહૂર્તમાં વિવાહ કર્યા છે. પ્રભુ તો આત્માના પતિ છે, પ્રત્યેકના આત્માના પતિ છે. અને જે પાલન કરે એ પતિ, જે રક્ષા કરે એ પતિ છે. સર્વના આત્માના પતિ પરમાત્મા છે, એનો ભાવ કર્યો. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી, ઉષા નિરુદ્ધ વિવાહની કથા આવી, નગરાજાની કથા આવી. યાદવોના બાળકો બગીચામાં ખેલી રહ્યા હતા. એક કુવામાં મોટો કાચિંડો દેખાયો. જળ છાંટ્યું, દિવ્ય પુરુષ પ્રગટ થયો, પોતાનો પરિચય આપ્યો. કહ્યું, હું નૃગ રાજા છું. વર્ષાની બૂંદો હોય એટલી ગાયોના દાન મેં કર્યા. પણ એકવાર બ્રાહ્મણને ગાયનું દાન કર્યું હતું. રાત્રિના સમયે એ ગાય પાછી ગૌશાળામાં આવી ગઈ, અને એ જ ગાય મેં બીજા દિવસે બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી. બંનેમાં એવો ઝઘડો થયો, મને શ્રાપ લાગ્યો અને કાચિંડો બનીને કૂવામાં પડ્યો છે. દાન કરવામાં એટલે જ વિવેક કયો. એટલે જે દિવસે હું કહેતો હતો ને, કદાચ ગમે તેને આપી દો તો વાંધો નહીં, પણ ગમે તેનું ક્યારે લેતા નહીં. ગમે તેને કદાચ આપી ભલે દીધું, 100 વાર વિચાર કરીને આપ્યું, પણ લેતી વખતે 1000 વાર વિચાર કરો. શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ, ભિયાદેયમ, સંવિદાદેયમ. ઉપનિષદ દાનના પણ પ્રકાર બતાવે છે. 3 જ ગતિ ધનની બતાવી, દાન, ભોગ અને નાશ. 3 જ છે. કાં દાન આપો. જો આપણે એમ કહીએ કે જીવનમાં જે ભેગું કર્યું એ બધું જ મૂકીને જ જવાનું છે, અને પછી લોકો આમ ઉપકાર કરતા હોય, બાળકો પર રીતે કે તમારા માટે આટલું આટલું મૂકીને જવાનું છું, તો લોકો પપ્પા લઈ જાઓ ને ભેગું હું ક્યાં ના પાડું છું. એને ખબર છે કે લઈ જવાનો તો રસ્તો નથી. વિચાર કરો, જો વૈકુંઠમાં યા સ્વર્ગમાં એકાદ બેંકની બ્રાન્ચ ખુલી જાય તો કેટલા લોકો મૂકીને જાય. આ તો રસ્તો નથી એટલે ઉપકારની જેમ કપાઈ. મૂળ વાત એ છે દાન. પણ એ પણ કહીશ તમને, વાત નીકળી છે, તમે જિંદગી ભર દોડા દોડ કરી, મહેનત કરી, પરિશ્રમ કરી જે કાંઈ ભેગું કર્યું એ કેવલ કોઈના મોત્સોખમાં તમારા ગયા પછી ન ખર્ચાઈ જાય, એનો પણ એક સાવધાની રાખજો. તમારા કર્મોનું ફળ તમારું ભેગું કરેલું છે, અને એ ફળ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રૂપે તમારા પુણ્ય માટે અને તમારા આત્મોદ્ધાર માટે ખર્ચાય, એ નિતાંત આવશ્યક છે.
કારણ કે આખી જિંદગીનો ભોગ આપી, કેટલા કલાકો, કેટલા દિવસો, કેટલા મહિનાઓ મહેનત કરી જે ભેગું કર્યું, મૂકી ગયા અને લોકોએ મોજશોખમાં ઉડાડી દીધા, તો તમારા જીવનનું ફળ આટલો બધો પરિશ્રમ કરેલાનું આ ગતિ કરવાની છે? હા, આપી જાઓ, બાળકોની સુરક્ષા કરી જાઓ, બધું જ બરાબર, પણ તમારા પરિશ્રમનો પૈસો તમારા આત્મકલ્યાણ માટે વપરાવો જ જોઈએ. ક્યાંક કોઈ હોસ્પિટલ, ક્યાંક કોઈ સ્કૂલ, ક્યાંક કોઈ ગૌશાળા, ક્યાંક કોઈ મંદિર, ક્યાંક કોઈ કથા, ક્યાંક કોઈ સત્સંગ. એટલે તમે જીવનનો ભોગ આપીને આ બધું ભેગું કરેલું છે, એમને એમ તમારી પાસે નથી આવ્યું. કેટલા ત્યાગ, કેટલું છોડ્યું છે, કેટલું સહન કર્યું છે, કેટલું ચલાવી લીધું છે, ત્યારે જઈને તમે આ ભેગું કર્યું. એ કોઈના મોત્સવમાં જ વપરાઈ જાય, એ પણ એની ઉત્તમ ગતિ નથી. આપણું ભેગું કરેલું કોને કહેવાય? જે ભેગું આવવાનું હોય એ જ ભેગું કરેલું કહેવાય. તો કમાયું એ ભેગું નથી આવવાનું, યોગ્ય જગ્યાએ ખર્ચ્યું એ ભેગું આવવાનું છે. જેમ આ મહેતા પરિવાર, દેસાઈ પરિવાર જે કાર્ય કર્યું છે, કેટલાના જીવનમાં આ કથા થકી ભક્તિનો ઉદય થયો, તો એમણે આત્મકલ્યાણનું એક કારણ બન્યા છે. એમનો મનોરથ છે, પ્રભુએ પૂરો કર્યો. એમ ક્યાંક ને ક્યાંક પોતપોતાના સામર્થ્ય પ્રમાણે, કોઈની દેખાદેખી પણ આપણે કરવાનું નથી કહેતા. તમારા સામર્થ્ય પ્રમાણે, તમારા પરિશ્રમથી જે મેળવ્યું છે એ તમારા આત્મકલ્યાણના કામમાં લાગે તો જ એની સફળતા છે. અને એટલે જ આપણે એમ કહીએ કે લઈ જવાની કોઈ રસ્તો છે નહીં, મારી પાસે છે, આવતા જન્મમાં લઈ જવું છે, સાવ સહેલો રસ્તો. તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી લો તો આવતા જન્મમાં બધા જ પુણ્યો તમને સુખ આપશે. જે સુખને પુણ્યમાં, જેમાં કદા કરી સુખને પુણ્યમાં કન્વર્ટ કરી, આ પુણ્ય ભેગું થયું. ઈચ્છો નહીં છતાંય કરેલા સત્કર્મો પુણ્ય બનીને તમારી જોડે આવી જ જાય છે. અને શાસ્ત્ર એમ કહે 1 લાખ ગાય હોય છતાં એનું વાછરડું છોડો, જ્યાં એની માં હોય ત્યાં જઈને ઉભું રહી જાય. એમ લાખો લોકોમાં તમારા ભેગા કરેલા પુણ્યો તમારા ભાગ્યમાં આવીને બેસી જવાના છે અને સુખરૂપે તમને પાછા મળવાના છે. એટલા માટે દાન એ આપણે ત્યાંનો વિવેક છે. એમ તો દશાંશ આદિ કરતા હોય, જે રીતે પણ આપવાની આદત રાખજો વૈષ્ણવ. કાંઈ નહીં તો પ્રોત્સાહન આપજો. જે સારું તમે સારું કરી ન શકો પણ જે સારું કરતા હોય એને પ્રોત્સાહિત તો કરજો. બહુ સારું કર્યું આ કથા કરીને, બહુ સારું કર્યું આ મનોરથ કરીને, કરતા રહેજો. કોઈને 2 સારા શબ્દો બોલીએ તો એને પ્રોત્સાહન. સત્કર્મ માટે પ્રોત્સાહન આપનારા વ્યક્તિઓના બહુ અભાવ આપણા સમાજમાં છે. લોકો કેમ હતોત્સાહી થઈ જાય એનો પ્રયાસ કરતા. આ તો કઈ થતું હશે, શરૂઆત જ એનાથી થાય. પ્રોત્સાહન આપો સત્કર્મોને. વડીલો કાંઈ ન કરી શકતા હોય પણ ગામમાં ખબર પડે ને કે આ કથા થવાની છે, એ દિવસથી 1 માળા વધારે કરવાનું શરૂ કરો. ઠાકોરજી કરે કે આ કથા બહુ સુંદર રીતે પૂરી થઈ જાય, ખૂબ લોકો એનો લાભ લે. જ્યાં બી સાંભળો આ મનોરથ થવાનો છે તો હું દ્રવ્યનો અંગીકાર નથી, હું સમયનો, અમારી અસમર્થતા છે, 1 માળા આ મનોરથ માટે કરીશ. તમે એ રીતે ઉત્તમ કાર્યમાં સહભાગી બની જાઓ છો. ઘણીવાર ત્યાં ઊભા રહીને જ મદદ થાય એવું નથી હોતું. ઘરે બેઠા બેઠા ભગવત નામ દ્વારા પણ તમે મદદ પહોંચાડી શકો છો. એમ ખબર પડે કોઈ બીમાર છે, હવે મારા વૈષ્ણવ કોઈ બીમાર પડ્યા છે, તબિયત સારી નથી, તમે ત્યાં ઊભા નથી રહી શકવાના, દવા નથી આપી શકવાના, મદદ નથી કરી શકવાના, 1 માળા તો ફેરવી શકો છો ને. પ્રભુનું નામ, પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. તમે અમારાથી તો હવે કાંઈ થતું નથી, અમે શું કરી? અરે ઘણું થાય એમ છે. દોડાક દોડી કરતા દેખાય એ જ કરે છે એવું નથી. સમાજમાં ઉત્તમ ભાવનાઓ ફેલાવવી એ પણ ઉત્તમ કાર્ય છે. અસમર્થ છો શરીરથી તો માળા દ્વારા, ભગવત નામ દ્વારા દુનિયામાં જ્યાં કાંઈ સારું થતું હોય એને ભગવત નામનો ટેકો આપો, બળ આપો, એ કાર્યને બળ મળશે. આપણે એક પ્રયાસ છે. એટલે સતત છેક સુધી તમે સમાજ જોડે સહભાગી રહો સત્કર્મ માટે, કંઈક સારું સર્જન માટે. તો દાનના અનેક પ્રકાર બતાવ્યા. શ્રદ્ધાથી આપો, અશ્રદ્ધાથી આપો, શરમથી આપો, ભયથી આપો. શરમ એટલે શું કે લોકો એમ સમજે હું આપું છું, કરે છે તો ઠાકોરજી, જોને લોકો મારું નામ લે છે, સંકોચ થાય. ભય, ક્યાંક આપવાનો મને અહંકાર ને આવી જાય, એ ભય. અનેક પ્રકાર શાસ્ત્રોએ કહે. સંવિદા દેયમ, સમજપૂર્વક આપો, વિચારપૂર્વક આપો.
દાન ભોગ, બીજું કયું ધનની ગતિ ભોગ છે, કા ભોગો. અને ત્રીજું કહ્યું નાશ. ન દાન કરશો, ન ભોગવશો, ન તો નાશ થઈ જશે. ઘણી વાર ઘણા લોકોને કોઈને આપે નહીં, વડીલો સાચવીને રાખે. આ વાસણ તો દીકરાના લગ્નમાં કામ લાગશે, અને આ ગાદલું તો એમાં કામ લાગશે, અને આમાં ચાદર તો દીકરો જ લગ્ન આવે ને કે બા આમાંથી એક એક કાઢ્યું છે ને તો હું લગ્ન જ નહીં કરું. અને બાએ 20 વર્ષથી સાચવી રાખ્યું. 2 BHK નો ફ્લેટ હોય એમાં 1 BHK તો એમાં જ રોકાયું હોય, વન તો સામાન ભરવામાં. જે વસ્તુ 1 વર્ષ સુધી તમારા કામમાં ના આવે, સમજી લો આ મારા કામની છે જ નહીં. એ બગડે પહેલા યોગ્ય જગ્યાએ પહોંચાડી દો. કોશિશ કરો એનો નાશ થાય એના પહેલા એનો યોગ્ય વિનિયોગ કરતા શીખો. કારણ કે જો ઉપયોગ નથી કરી શકતા તો વિનિયોગ કરી નાખો. કારણ કે તમારે કામ લાગવાનું. ઘણી બધી વસ્તુઓ તમારા ઘરમાં એવી છે જેને ધારીને તમે બેઠા છો આ ક્યારેક કામ લાગશે. હું ગેરંટી આપું છું એ ક્યારેક કામ નથી લાગવાનું. અને એટલા માટે જગ્યા કરો ઘરમાં, અને જ્યાં જરૂર છે ત્યાં પહોંચાડો. જૂનું આપશો તો નવું આવશે, પણ જૂનું કાઢશો નહીં. ઘરમાં છે તો ખરું, તમે યાદ નહીં અપાવો, તમારા પતિદેવ યાદ અપાવશે. આ તો પડ્યું જ છે કે જૂનું જવા દો તો નવું આપમેળે આવશે. કારણ કે જ્યાં જગ્યા હોય ત્યાં જ ભગવાન ઉગાડે. ભરાયેલું હોય તો ત્યાં ઉગે ક્યાંથી, આવે ક્યાંથી? પ્રયાસ કરો, કોશિશ કરો. આપણે બીજું બધું બગડતું જોઈએ છે. કોઈ એમ કે દૂધ બગડે છે, ચડાવે છે, દૂધ બગડે. અરે ઘરમાં તું કેટલી વસ્તુઓ બગાડે છે એનું તો લિસ્ટ કર. એ તો ક્યારે વિચારતા જ નથી. આમાં બગાડ થાય છે, પેલામાં બગાડ થાય છે. ઘણી વાર કોઈને ભિક્ષા આપતા હોય તો આ તો બધા ખોટી જગ્યાએ વાપરશે. તો તમે ખોટી જગ્યાએ નથી વાપરતા, લિસ્ટ તો કરો. તો ઘણી વાર ચિંતન જયારે કરીએ ત્યારે ખબર પડે. દાન, ભોગ, નાશ, આ 3 જ ગતિ છે. અહીંયા દાનનો વિવેક બતાવ્યો છે કે આ જો છોકરાઓ હોશિયાર હશે તો કમાઈ જ લેવાના છે, અને બગડેલા હશે તો ઉડાડી જ દેવાના છે. એના કરતા આત્માનું કલ્યાણ કરીને જાઓ ને. વ્યવસ્થાઓ કરી જઈએ, જેની જવાબદારી છે એને ગોઠવી જઈએ. હું તો યુવાનોને કહીશ, એ લોકો મા બાપને કહે કે અમને તમે ભણી ગણેવીને હોશિયાર કર્યા છે, અમે મહેનત કરીશું, પણ મમ્મી પપ્પા તમારો પૈસો તમારા આત્મકલ્યાણમાં ખર્ચીને જજો, જેનાથી તમારે પુણ્યો બંધાય, તમારા સત્કર્મો ભેગા થાય, તમારું પ્રભુની સેવામાં વિનિયોગ થાય. એવા સત્કર્મો કરો. નગરાજાની કથામાં વિવેક આપ્યો. આગળ પૌંડક ઉદ્ધારની કથા, દ્વિજ ઉદ્ધારની કથા, નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમના દર્શનની કથા આવી. નારદજીને થયું કે આ કલયુગમાં 5 જણા પ્રેમથી ભેગા રહી શકતા નથી, તો ભગવાન 16,008 જોડે રહેતા કઈ રીતે હશે? લાવ જઈને જોવું તો ખરા. ઘણાને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત, અને હવે તો પ્લેટફોર્મ પણ મળી ગયા. પોતાના ઘરે બેઠા બેઠા બીજાના ઘરમાં જોવાની બારી, એનું નામ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક. ત્યાં શું ચાલે છે જોઈ. એટલે જ પેલા હોય ને વિન્ડો, એનો વિન્ડો કહીએ આપણે, વિન્ડો કોમ્પ્યુટરમાં. એટલે બધા જાળમાં ફસાયેલા છે. બધાના હાથના મોબાઈલમાં નેટ નથી. નેટ છે, નેટ એટલે શું થાય? જાળ. આ માયાની જાળ બધા જોડે બંધાયેલી જ છે. અહીંયા નારદજી જોવા માટે આવ્યા પ્રભુના ગ્રહસ્થાશ્રમ. ભગવાન જેવો સંબંધ નિભાવનાર બીજો કોઈ નથી. દરેક સંબંધમાં કૃષ્ણને રાખીને જુઓ. પિતા કેવો હોય તો કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો. દરેક સંબંધોમાં જુઓ ને. એટલે જ આજના સમયમાં સંન્યાસી કરતા પણ સારા ગ્રહસ્થોની બહુ જરૂર છે સમાજમાં. સમાજને સ્વસ્થ રાખવો હશે તો સારા ગ્રહસ્થો જોઈશે. યોગ્ય સંબંધ. દુનિયામાં સારા દેખાવું બહુ સહેલું છે, પણ ઘરે સારા બનીને રહેવું બહુ અઘરું છે. ચેલેન્જ બહાર નથી, ચેલેન્જ ઘરના 5 જણાની વચ્ચે છે. ઇન્ડિવિડ્યુઆલિટી અત્યારના સમયનો સૌથી મોટો રોગ છે. મારી લાઈફ, મારી જીવન, મને કોઈએ કાંઈ નહીં કહેવાનું. આ એક વિચારધારા એવો રોગ બનીને ઘરમાં આવી છે. અરે ઘરના લોકોને છોડશે તો બહાર ફ્રેન્ડોને ગોતશે. પણ એક વસ્તુ યાદ રાખો, ફેસબુકમાં ભલે 10,000 ફ્રેન્ડ હોય, પણ ચાલતા ચાલતા પડી જશો ને તો બાજુમાં જે ઊભો છે ને એ જ હાથ પકડવાનો છે. એ ફેસબુકનો ફ્રેન્ડ હાથ પકડવા નહીં આવે. એ તો તમારે સાથે જે સગા ઊભા છે ને એ જ ઊભા કરવાના છે.
નિકટના લોકોનો આદર કરતા શીખો. અને હું તો પર્સનલી એક પ્રયાસ એવો કરતો હોઉં છું કે તમને આટલા દૂરથી કોઈ મળવા આવ્યું હોય રૂબરૂ, આટલું પેટ્રોલ બાળી, આટલો સમય કાઢી અને એ મળવા બેઠો છે, તમને આવ્યો છે, અને એની સામે અડધો કલાક તમે બીજા જોડે ફોનમાં વાત કરો, એ એનું અપમાન છે. હાજરી, એની હાજરીનું અપમાન છે. કોઈ પોતે આટલો સમયનો ભોગ આપી તમને રૂબરૂ મળવા આવે છે કે ના, 1 to 1 જોડે બેસીએ, વાત કરીએ, સાથે મળીને બેસવું હૂંફનું આદાન પ્રદાન છે. અને એ આટલો સમય કાઢીને આવે ને તમે વાત કરો બીજા જોડે અડધો કલાક, અને પેલો તમારો ચહેરો જોયા કરે, ક્યાં કાંઈ એનું અપમાન નથી? સામે રૂબરૂ આવે ને અત્યારના સમયમાં એને આદર આપશે. કારણ કે કોઈ હવે રૂબરૂ મળવા આવવા તૈયાર નથી. મેસેજ કરી દેજો, ઈમેલ કરી દેજો, મિસ કોલ કરી દેજો, આમ કરી દેજો, પણ સામે મળવા કોઈ નહીં આવે. અત્યારના સમયમાં સામે કોઈ મળવા આવે એ બહુ મોટી વાત છે. એનો રિસ્પેક્ટ કરજો, એની હાજરી, એને આદર આપજો. આ સ્વતંત્રતા, મારું વ્યક્તિત્વ, મારું જીવન. અરે તું એકલો ક્યાં છે? વ્યક્તિ એકલો હોય જ ના. એ કોઈનો ભાઈ હોય, કોઈનો પતિ હોય, કોઈનો મિત્ર હોય. એક વ્યક્તિ કેટલા સંબંધોને જીવતો હોય છે. યુવાનોને કહીશ, મા બાપ તમારી ચિંતા કરે, તમે મોડા આવ્યા હોય ને 2 પ્રશ્નો પૂછે, ખીજાવાની જરૂર નથી. તમે આટલું ભણો છો, આટલું વાંચો છો, કોઈ ડોક્ટર થાય, કોઈ સીએ થાય, કોઈ લોયર થાય, આટલું બધું વાંચીને ભણેલા ગણેલા થયા, પણ જો મા બાપના મન વાંચતા ન આવડ્યું તો તમારા જેવું અભણ બીજું કોઈ નથી. આ તમારું બંધન નથી ઈચ્છતા, તમારી સુરક્ષા ઈચ્છે છે. એટલે તમને પ્રશ્ન કરે છે કે તમારું ક્યાંક કોઈ અહિત ન થઈ જાય. અને તમારા મા બાપનું મન વાંચતા તમને ના આવડે, એના 2 પ્રશ્નો પણ તમને બંધન લાગે, એમાં એની લાગણી તમને ન દેખાય અને એના પ્રશ્નો તમને સંભળાય. એના પ્રશ્નની પાછળ તમને પકડી રાખવા કે બંધનમાં રાખવા નથી, તમારા સુરક્ષાની એને ચિંતા છે. જે દિવસે પ્રશ્ન ન કરે ને એ દિવસે ચિંતા કરજો કે શું હવે પ્રેમ ખતમ થઈ ગયો? પૂછતા જ નથી. જ્યાં લાગણી હોય ત્યાં ચિંતા હોય, ત્યાં સુરક્ષા હોય. એટલે રિસ્પેક્ટ કરજો, આદર કરજો એની ચિંતાને, એની લાગણીને, એના પ્રેમને. કારણ કે આ દુનિયામાં કોઈ ખરાબ બનવાનું નથી, અને મા બાપ ખરાબ બનીને પણ તમારી ચિંતા કરશે. એટલે એની લાગણીને આદર કરતા સમજજો, શીખજો.